નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આજે 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ ગયો છે। રેશન કાર્ડની નવી જાહેરાત આવી ગઈ છે। હોળી ભેટ 500 રૂપિયામાં ગેસ મળશે। ખેડૂતો ખુશખબર આવી ગઈ છે। પેટ્રોલ ડીઝલ સસ્તું થયું છે। કેવાયસી વગર અનાજ બંધ થયું। સ્માર્ટ વીજ મીટર લાગશે। સરકારની ખેડૂતોને ભેટ હવે મળશે 1 લાખ રૂપિયાની સહાય। ચૂંટણી ભેટ 5 મોટા સમાચાર। મુખ્યમંત્રીના મોટા નિર્ણયો। બેંકમાં લોન થશે સસ્તી। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આજે આવ્યો 2000 રૂપિયાનો હપ્તો। પીએમ કિસાન યોજના અંતર્ગત જેટલા પણ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલું છે, કેવાયસી કરેલું છે, એમના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે। દેશના લગભગ 9.8 કરોડ ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે। મિત્રો, આજ રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના હેઠળનો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ ગયો છે। એમાં મિત્રો લગભગ 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને જે સીધા જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે જમા થઈ ગયા છે, એટલે કે 24 તારીખનો 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળી ગયો છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ અંતર્ગત નવી જાહેરાત કરવામાં આવી છે। જો તમારી પાસે રેશન કાર્ડ છે તો હવે 80,000 રૂપિયા મળશે। મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરવાનો અને જે પણ અંત્યોદય કાર્ડ અંતર્ગતના લાભાર્થી છે એમને રેશન કાર્ડ અંતર્ગત જી સફળ જે યોજના બહાર પાડવામાં આવી છે એ આ જી સફળ યોજનાની અંદર 80,000 રૂપિયા સુધીની આવક છે એ વધારવામાં આવી છે, જેમાં ખાસ કરીને સરકાર દ્વારા છે એ મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરવામાં આવ્યો છે અને આ સાથે આર્થિક રીતે સક્ષમ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। આ યોજના અંતર્ગત આગામી 5 વર્ષમાં છે એ ગુજરાત રાજ્યના 10 જિલ્લાની અંદર 25 તાલુકાના 50,000 જેટલા ખેડૂતો અથવા ગરીબ મધ્યમ વર્ગના લોકો, મહિલાઓ, આમ કુલ મળી અને 50,000 જેટલા અંત્યોદય કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે અને આ અંત્યોદય કાર્ડ અંતર્ગત જે સહાય આપવામાં આવે છે એમાં આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના આવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા છે એ સુધીનું અનુદાન આપવામાં આવશે। તો રેશન કાર્ડ દીઠ છે એ દરેક રેશન કાર્ડ જે એપીએલ અને અંત્યોદય કાર્ડ અંતર્ગતના જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ ધારક મિત્ર માટે સૌથી મોટા સમાચાર આવ્યા। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હોળી ભેટ મળવા જઈ રહી છે। હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। ખાસ કરીને સમાચાર તમને જણાવી દઈએ તો મિત્રો, તાજેતરમાં જ હરિયાણા તેમજ રાજસ્થાનમાં ભાજપે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહ્યા છે। દિલ્હીમાં પણ વિધાનસભા ચૂંટણીના જે ઢંઢેરામાં ભાજપ સરકારે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું જે વચન આપ્યું હતું એ ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ પર ચર્ચા ચાલી રહી છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન ચાલી રહ્યું છે। ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા જોઈએ। અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો કે ભીખુસિંહ પરમારે કહ્યું હતું કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરી રહી છે, પરંતુ તમને અત્યારે જણાવી દઈએ કે જે 820 રૂપિયાનો ગેસ સિલિન્ડર અત્યારે તમને મળી રહ્યો છે એમાં જે ઉજ્જવલા યોજના અંતર્ગત જે મહિલાઓને ગેસ કનેક્શન આપવામાં આવે છે એમાં પણ 250 થી 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, અત્યારના જે સમાચાર સામે આવ્યા છે જેમાં સ્માર્ટ વીજ મીટર હવે લાગશે। ફરજિયાત મિત્રો તમારે સ્માર્ટ વીજ મીટર લગાવવું પડશે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને લોકો સ્માર્ટ મીટરનો વિરોધ પણ કરી રહ્યા હતા। ત્યારે વિરોધ કરનારાઓ લોકો માટે આવ્યા છે માઠા સમાચાર, કારણ કે મિત્રો રાજ્ય સરકારે હવે સ્માર્ટ વીજ મીટર છે એ ફરજિયાત લગાવવાનો નિર્ણય કર્યો છે। વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા જે સવાલો છે એના જવાબમાં ઉર્જા મંત્રીએ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા પડશે તેવી જાહેરાત કરી દીધી છે। આ સાથે જ મિત્રો સ્માર્ટ વીજ મીટરના જે ફાયદાઓ છે એ પણ સામે આવી ગયા છે। જો તમે સ્માર્ટ વીજ મીટર લગાવો છો તો તમને કેટલા ફાયદા થવાના છે ખાસ કરીને તમને જણાવી દે તો મિત્રો, સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે કોઈ પણ ચાર્જ ચૂકવવાની જરૂર નથી। સ્માર્ટ વીજ મીટર છે મફતમાં લગાવવામાં આવશે। એ સાથે જ વીજળી બિલ ભરવાની લાઇનમાંથી છે એ છુટકારો મળી જશે। તમે જે વીજળી ભરવા જાઓ છો ત્યારે જે મોટી મોટી લાઇનોમાં ઊભું રહેવું પડે એમાં પણ છુટકારો મળશે।
સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકી જશે, ખોટા રીડિંગથી ખોટા બિલો જે બનવાની સમસ્યા હતી એમાંથી પણ છુટકારો મળી જશે. તેમજ મિત્રો પાવર જશે તો ફરિયાદ નહીં કરવી પડે, ઉપકરણ દીઠ વપરાશની જે ખબર છે એ પડી જશે, રોજનો કેટલો વપરાશ થઈ ગયો છે એ પણ તમે મેનેજ કરી શકશો અને મોબાઈલ રિચાર્જથી તમે છે એ પ્રીપેડ રિચાર્જ કરી અને સ્માર્ટ મીટરમાં રિચાર્જ પણ કરી શકો છો. તો આ છે સ્માર્ટ મીટરના ફાયદા. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. મહેસૂલ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મિત્રો ગુજરાત બજેટમાં મહેસૂલ વિભાગનો જે ખેડૂતો માટે મોટો નિર્ણય છે એ અંતર્ગત ખેડૂતો દ્વારા તેની એકત્રતા એકમાત્ર બચત રહેલી જે ખેતીની જમીન છે એ પણ જો બિન ખેતી કરાવે તો એમાં પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે. જો તમારી પાસે ખેતીની જમીન છે અને તમે બિન ખેતી કરાવો છો તો એમાં તમને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્ર છે એ મિત્રો તમે બિન ખેતી કર્યાના 1 વર્ષમાં કલેક્ટરને અરજી કરી અને પ્રમાણપત્ર મેળવી શકશો અને પ્રમાણપત્ર મળ્યા પછી 2 વર્ષ માટે તમે છે એ નવી જમીન પણ ખરીદી શકશો. તો મહેસૂલ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં દરેક બિન ખેતી જે ખેડૂતો કરાવે છે એમની ખેતી લેવી હોય તો એ 1 વર્ષની અંદર અથવા તો 2 વર્ષની અંદર પરત ખેતી પણ ખરીદી શકે છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા સમાચાર આવ્યા છે કે પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના સમાચાર આવ્યા, જેમાં મિત્રો કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલની જે વધુ આવકની કારણે ઈંધણની કિંમતો છે એમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી ફુગાવા ઉપર કાબૂ મેળવવામાં મદદ પણ થશે. ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટી તંત્ર સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો છે અને હવે જોવાનું એ રહ્યું છે કે ઈંધણની જે કિંમતમાં ક્યારે ફેરફાર થશે અને આ ફેરફાર જાહેર કરવામાં આવશે ત્યાંથી પેટ્રોલ ડીઝલની પણ કિંમતોમાં ઘટાડો છે એ સામે આવશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દેજો. તમારી પાસે રેશન કાર્ડ છે તો ખાસ કરીને ધ્યાન આપી દેજો. જો તમારે આવકનો દાખલો કઢાવવો હોય, નવું ગેસ કનેક્શન કઢાવવું હોય, આયુષ્યમાન કાર્ડ બનાવવું હોય કે પછી આયુષ્યમાન કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય, તમારી પાસે જો રેશન કાર્ડ હશે તો આ તમામ તમે સરકારી કામો છે એ કરાવી શકશો. એ સાથે જ વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી હોય, બીજા સરકારી લાભો લેવા હોય, દરેક કામો અંતર્ગત છે તમારી પાસે રેશન કાર્ડ હશે તો જ તમારા કામો થશે અને રેશન કાર્ડમાં પણ ખાસ કરીને KYC કરાવેલું હશે તો જ તમને છે એ સરકારી કામો અથવા તો સરકારી યોજનાઓ છે એમાં લાભ આપવામાં આવશે. તો તમારા પણ રેશન કાર્ડની અંદર KYC છે કે નહીં એ તમે સ્ટેટસ ચેક કરી લેજો. જો KYC ન કરાવી હોય તો KYC તાત્કાલિક વહેલા ધોરણે છે એ કરાવી લેજો. હવે મિત્રો તમને સરકારી અનાજનો લાભ નથી મળતો છતાં તમારા રેશન કાર્ડને એક્ટિવ રાખવું હોય ખૂબ જ જરૂરી છે. માટે મિત્રો વહેલી તકે તમારે KYC બાકી હોય તો KYC કરાવી લેવું પડશે. જો તમારા રેશન કાર્ડ અંતર્ગત KYC કરાવેલું હશે તો જ તમને સરકારી યોજનાઓ અથવા તો મફત અનાજ અને સરકારી જેટલી પણ સહાયતા છે એનો લાભ મળશે. તો વહેલી તકે તમે રેશન કાર્ડ અંતર્ગત છે એ KYC કરાવી રાખજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બોર્ડની પરીક્ષા આવી રહી છે, તો હવે બોર્ડની પરીક્ષા અંતર્ગત વિદ્યાર્થીઓ માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં મિત્રો બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે ST વિભાગ દ્વારા ST નિગમ દ્વારા છે એ અને હર્ષ સંઘવીએ માહિતી આપી દીધી છે કે રાજ્યમાં આગામી તારીખ 27 ફેબ્રુઆરી 2025થી 10 માર્ચ 2025 સુધી દરમિયાન જે આયોજિત થનાર ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા છે એના સંદર્ભમાં ST વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાતો મુજબ વધારાની બસ સુવિધા છે એનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓની જરૂર પ્રમાણે હાલની જે રેગ્યુલર બસ સર્વિસ ઉપરાંત વધારાની 250 જેટલી એટલે કે 250 જેટલી બસો છે એ દોડાવવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓને છે એ બસ અંતર્ગત પણ લાભ આપવામાં આવશે, જેથી કરી ટાઈમસર તે પોતાની સ્કૂલ અથવા તો જે સ્કૂલના સેન્ટર અથવા તો બોર્ડના સેન્ટરો સુધી પહોંચી શકે. તો સરકાર દ્વારા ખાસ કરીને દરેક જે વિદ્યાર્થીઓ છે એમના માટે મહત્વપૂર્ણ 250 જેટલી બસો નવી દોડાશે એ અંતર્ગતની માહિતી આપી દીધી છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાદ્ય તેલના ભાવમાં છે એ ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાદ્ય તેલના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મિત્રો તમને સમાચાર જણાવીએ તો ખાદ્ય તેલ અંતર્ગત જે ભાવ વધારો છે એ સામે આવી રહ્યો છે. અત્યારે ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 અઠવાડિયાની વાત કરીએ તો ભાવ વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં પામ તેલના ભાવ ઊંચા સ્તરે પહોંચી ગયા છે અને ભારતીય જે
આયાતકારો છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યો છે સોદા કેન્સલ કરવામાં આવ્યા છે અને એ પણ કહેવામાં આવી રહ્યું છે, જાણકારી સામે આવી રહી છે, જેની અંદર મિત્રો કપાસિયાના જે તેલ છે એમાં તેજી આવી શકે છે. સિંગ તેલના ભાવમાં છે એ ઘટાડો થઈ શકે છે. 1400 રૂપિયાની સપાટીએ જે સિંગ તેલનો ભાવ પહોંચ્યો છે તેના ઉપર પણ આગળની બજારોનો આધાર રહેલો છે. આ સાથે જ મિત્રો સિંગ તેલ અને કપાસિયા તેલમાં જે 25 થી લઈ અને 15 રૂપિયા જેટલો જે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે એ સીધો ભાવ વધારો છે એ દરેક ખાદ્ય તેલ ઉપર અસર કરી શકશે. અને એમાં પણ મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ તો સિંગ તેલના ભાવની કિંમત, તેલના ડબ્બાની કિંમત છે અત્યારે 2435 થી 2485 રૂપિયાની આસપાસ રહેલી છે. અને આ સાથે પામોલિયો તેલ છે 2120 રૂપિયાથી 2125 રૂપિયા સુધીનો ભાવ પામોલિયો તેલનો પણ રહેલો છે. તો આમ મિત્રો ખાદ્ય તેલના ભાવમાં આવનારા દિવસોની અંદર છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ નરેન્દ્ર મોદી સાહેબ છે એ આવનારા દિવસોની અંદર ગુજરાતના પ્રવાસે આવશે. મિત્રો લોકસભા ચૂંટણી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ભાજપમાં છે એ ભાજપની જીત બાદ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીમાં જીત બાદ ભાજપના નેતા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પહેલી વખત ગુજરાત એટલે કે સુરતની મુલાકાતે આવવાના છે. 7 માર્ચના રોજ સુરત અને 8 માર્ચના રોજ નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે. આ સાથે જ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે એ આ મુલાકાતને ધ્યાનમાં રાખી અને વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં મોટી હલચલ જોવા મળી રહી છે. સુરતમાં રાત્રિ રોકાણ વખતે ગુજરાતના ભાજપના નવા પ્રમુખના નામ અંગે પણ ચર્ચા થઈ શકે છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં માતૃશક્તિ યોજના અંતર્ગત આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર કઠોળ ખાદ્ય તેમજ તુવેર દાળ તેમજ કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવશે. આ સાથે જ મિત્રો આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી, દૂધ પીવડાવતી મહિલાઓને 730 દિવસ સુધી એટલે કે 2 વર્ષ સુધી છે પૌષ્ટિક આહાર આપવામાં આવશે. અને આમ કુલ 3 વર્ષ સુધી છે લાભાર્થીને સહાય આપવામાં આવશે. અને આ યોજના હેઠળ 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાંથી પણ છે એ સુખડી પણ આપવામાં આવશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ છે બનાવવું હવે અઘરું બનશે. તમારી પાસે જો આધાર કાર્ડ છે એને અપડેટ કરાવવું અને નવું બનાવવું પણ અઘરું બનશે, કારણ કે આધાર કાર્ડ અંતર્ગત છે સરકાર દ્વારા નવા નિયમો લોન્ચ કરવામાં આવ્યા છે, નવા નિયમો અંતર્ગત ફેરફાર પણ કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું અંતર્ગત છે એ હવે અઘરું પડી જશે, કારણ કે આધાર કાર્ડ બનાવતી વખતે જે ફેસ ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક છે એની નવી જે સુવિધા છે આપવામાં આવશે, જે અંતર્ગત હવે જે આધાર કાર્ડ બનશે એમાં ફેસ ઓથેન્ટિકેશન કરાવવું પડશે. એની સાથે જ મિત્રો આધાર વેરિફિકેશન કરાવવું પડશે અને આધાર વેરિફિકેશનમાં બાયોમેટ્રિક પણ તમારે છે આપવું પડશે. ખાસ કરીને મહત્ત્વના સમાચાર એ છે કે જો તમારે નવું આધાર કાર્ડ બનાવવું હોય અથવા તો અપડેટ કરાવવું હોય તો આ દરેક યોજનાઓ અંતર્ગત તમારે આધાર કાર્ડના છે એ નીતિ નિયમો ખાસ કરીને જાણી લેવા જોઈશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાયતા. સરકારી યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવે છે અને ખેડૂતોને જે 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે એમાં દરેક ખેડૂત મિત્રો યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન અને ઓફલાઈન 2 પ્રોસેસથી તમે ફોર્મ ભરી શકો છો. ખાસ કરીને ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા એટલે કે સ્ટોર કરવા માટે જે છે એ સરકાર દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે, જે અંતર્ગત એક યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજના અંતર્ગત તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી શકો છો. ખાસ કરીને જે ખેડૂત મિત્રોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું હોય અથવા તો જે પાક સંગ્રહ સ્ટોર સ્ટ્રક્ચર અથવા તો ગોડાઉન બનાવવું હોય તો એના માટે સરકાર દ્વારા છે 1 લાખ રૂપિયા સુધીની સહાયતા આપવામાં આવે છે. તેની અંદર મિત્રો તમારે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રોસેસથી તમે ફોર્મ ભરી શકો છો. ખાસ કરીને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના જે છે એ યોજના અંતર્ગત ખેડૂતોને જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કર્યા પછીના દિવસોમાં છે લાભ આપવામાં આવે છે. એના માટે સરકાર દ્વારા જાહેર કરેલ જે નિયમો છે એ નિયમોનું પણ પાલન કરવું પડશે, જેની અંદર તમારે જો પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ફોર્મ ભરવું છે તો આ યોજનાનો ફોર્મ ભરતી વખતે તમારે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનું નામ છે એ ફોર્મ અંતર્ગત ભરવું પડશે. એમાં પણ ખાસ કરીને જે તમે ફોર્મ ભરો છો એ ફોર્મની અંદર તમારે 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે એ દર્શાવવું પડશે. આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર તમે દર્શાવો છો ત્યાર પછી તમને નાણાકીય સહાય છે પૂરી પાડવામાં આવશે.
તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે, જેની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં 32 સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવશે. હવે તમારે સરકારી યોજનાઓ અંતર્ગત લાભ લેવો હોય તો તમારે હવે ધક્કા ખાવાની જરૂર નથી. તેમજ તમે સરકારી યોજના અંતર્ગત જ્યારે ફોર્મ ભરવા જાઓ છો ત્યારે જે લાંબી લાઈનોમાં ઊભા રહો છો તો એ લાંબી લાઈનમાં પણ ઊભું રહેવાની જરૂર નથી. મુખ્યમંત્રી દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એ અંતર્ગત ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સિટી સેવિક સેન્ટર અંતર્ગત 32 સિટી સેવિક સેન્ટર છે એ જે છે એ ઊભા કર્યા છે. ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકો છે એ લોકો અંતર્ગત જે સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં 32 જેટલા સિટી સેવિક અને વન સ્ટોપ શોપ તરીકે છે એ યોજના અંતર્ગત એક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જેના અંદર હવે તમે સરકારી યોજનાનો લાભ લેવા જાઓ છો તો એ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમારે કોઈ પણ લાઇનમાં ઊભું રહેવાની જરૂર નથી પડવાની. નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર વસતા જે પણ લોકો છે એમને સરકારી યોજનાના ફોર્મ ભરવા છે તો એ તાત્કાલિક ફોર્મ ભરાઈ જશે અને તાત્કાલિક યોજનાઓના લાભ પણ મળી જશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે મિત્રો ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી જે ટ્યુબવેલો ખાનગી ટ્યુબવેલો છે એને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા 150 કરોડ રૂપિયા એટલે કે 150 કરોડ રૂપિયા જેટલી જોગવાઈ પણ કરી દેવામાં આવી છે, જેના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે જે બંધ હાલતમાં છે એને પુનઃ રિચાર્જ કરી અને આ યોજના અંતર્ગત જે ભૂગર્ભ જળ યોજના છે એ લોન્ચ કરવામાં આવી છે. જે માટે મિત્રો ભૂગર્ભ જળ રિચાર્જ પ્લાન યોજનાને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ યોજનાથી રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી પણ ભૂગર્ભ જળનું જે સ્તર છે ઊંચું લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો તમને ખ્યાલ હશે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું એટલે કે આ બજેટની અંદર સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું નથી કે ખેડૂતોની લોન માફ થશે, તેમજ કેન્દ્રીય સરકાર દ્વારા એટલે કે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા પણ જે બજેટ જાહેર કરવામાં આવ્યું 1 ફેબ્રુઆરીના રોજ એમાં પણ કહેવામાં નથી આવ્યું કે સરકાર દ્વારા છે એ ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે કે એ યોજના અંતર્ગત કાંઈ પણ નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ તમને જણાવી દઈએ કે આવનારા દિવસોની અંદર ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે અથવા તો કરી શકે છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો છે એ પીએમ જે સરકાર દ્વારા છે એ જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે લોન્ચ કરવામાં આવી છે એ યોજનાઓ થકી જે ફોર્મ ભરવામાં આવતા હોય એમાં એક યોજના એવી પણ લાવવામાં આવે જેમાં પાક ધિરાણ લોન માફ થાય અથવા તો પાક ધિરાણ લોન ઉપર લાગતું વ્યાજ પણ માફ થાય. તો આ અંતર્ગત તમારું શું કહેવું છે, શું માનવું છે, નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, કપાસ અને તુવેર દાળની છે એ મોટા પ્રમાણમાં આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ અને ડુંગળીના ઢગલા જોવા મળી રહ્યા હતા, જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની સૌથી વધુ આવક નોંધાઈ છે. આ માર્કેટિંગ યાર્ડમાં 3450 ક્વિન્ટલ જેટલી લાલ ડુંગળીની પણ આવક થઈ છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં જે લાલ ડુંગળી છે એ ખેડૂતોની આવક સામે 200 થી લઈ 560 રૂપિયા સુધીનો ખેડૂતોને ભાવ મળી રહ્યો છે અને લાલ ડુંગળીની જે આવક થઈ હતી એમાં ખેડૂતોએ જે આશા રાખેલી છે એના કરતાં ઓછો ભાવ મળી રહ્યો છે. આ સાથે જે ખેડૂતો કપાસના જે આવક વિશે વાત કરવામાં આવે તો ખેડૂતોએ જે કપાસનો ભાવ જે જાહેર કર્યો અથવા તો ખેડૂતોને જે આશા હતી એ કપાસનો ભાવ પણ ખેડૂતોને નથી મળ્યો. તુવેર દાળની જે આવક થઈ હતી તો તુવેર દાળની 2000 ક્વિન્ટલની આવક સામે તેનો ભાવ 1240 થી 1506 રૂપિયા પ્રતિ મણનો છે એ તુવેર દાળનો ભાવ પણ રહ્યો છે. આ સાથે જ મિત્રો ખેડૂતોને છે એ કપાસ જે સફેદ સોનું તરીકે જાણીતા કપાસની પણ 2000ની ક્વિન્ટલની જે આવક થઈ હતી એ 2000ના ક્વિન્ટલની આવક સામે જે નવો ભાવ છે એ ખેડૂતોને 1311 થી લઈ 1488 રૂપિયા સુધી મળી રહ્યો છે. સોયાબીનની અને મગફળીની પણ આવકમાં નોંધણી કરવામાં આવી હતી. સોયાબીનની જે 100 ક્વિન્ટલની આવક થઈ હતી એ 100 ક્વિન્ટલની આવક સામે પણ જે ભાવ છે 695 રૂપિયાથી 783 રૂપિયા પ્રતિ મણનો રહ્યો છે. ટુકડા ઘઉં અને લોકવન ઘઉં બંનેની હરાજી કરવામાં આવી હતી. તો ટુકડા ઘઉં અને લોકવન ઘઉં છે એના પણ ખેડૂતોને ભાવ સારા મળ્યા છે, જેમાં 350 ક્વિન્ટલની જે ટુકડા ઘઉંની અને લોકવન ઘઉંની 60 ક્વિન્ટલની આવક થઈ હતી એની સામે ટુકડા ઘઉંનો ભાવ 612 રૂપિયાથી લઈ 700 રૂપિયા સુધી અને લોકવન ઘઉંનો ભાવ છે 604 રૂપિયાથી લઈ 635 રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યો છે. તો આમ મિત્રો ખેડૂતોને પણ
જે લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની આવક થઈ હતી એમાં પણ છે એ ભાવ નથી મળ્યા. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવ્યા છે, જેની અંદર મિત્રો સોના ચાંદીની ભાવની કિંમત વાત કરીએ તો એ ભાવમાં ઘટાડો થતો અત્યારે જોવા મળી રહ્યો છે. મિત્રો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 450 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે નવો ભાવ છે એ 80,300 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 80,750 રૂપિયા હતો. આ સાથે જ મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 490 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે નવો ભાવ છે એ 87,600 રૂપિયા સુધી થઈ ગયો છે અને ગઈકાલે તેનો ભાવ 88,090 રૂપિયા હતો. તો આમ મિત્રો આજે સોના ચાંદીના ભાવની કિંમતમાં વાત કરીએ તો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને ચાંદીની કિંમત છે 1 કિલોની 1,05,000 રૂપિયા હતી, એમાં પણ અત્યારે ઘટાડો થઈ ગયો છે. તો મિત્રો આજે આપણે જે સોના ચાંદીના ભાવ અને ખેડૂત સમાચાર તેમજ બજારના માર્કેટના ભાવ જે જોયા છે એ સમાચાર અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.